કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા સંપૂર્ણ બોડી ચેકઅપનો દર્દીઓએ લાભ લીધો। કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા સંપૂર્ણ બોડી ચેકઅપનો દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં ભોજનના દાતા તરીકે મહેશભાઈ તથા નિકુંજભાઈ ગામી પરિવાર રહ્યો હતો। કેશોદના આંબાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, બોડી ચેકઅપ તથા હોમિયોપેથિક કેમ્પનું તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી 334મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી। જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 52 દર્દીઓને રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા। વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવાની સુવિધાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 334 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા। લગભગ 23,962 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા મહેશ ગામી, નિકુંજ ગામી, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, મોહનભાઈ ગોડાસરા, હેમંત ઘેરવરા, સોંદરવા, રતનબેન, ડોક્ટર ભૂમિ વણપરિયા, દક્ષાબેન મહેતા, ભગવતસિંહ રાયજાદા, ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 52 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ તેમજ રતન મેડમ દ્વારા આવનાર દર્દીઓને ફ્રી બોડી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું। દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યા। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। કેશોદ જલારામ મંદિરે 334 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયો છે। કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે। આજના કેમ્પમાં ભોજનના દાતા તરીકે મહેશ પ્રેમજીભાઈ ગામી પરિવાર રહ્યો હતો। જય જલારામ। કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પ કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 160 જેટલા દર્દીઓને તપાસી અને 52 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। અમારે જુદા જુદા દાતાઓ દ્વારા અમને આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે અમારા દાતાની અંદર નિકુંજભાઈ અને મહેશભાઈ એમ ગામી એમના કુટુંબ દ્વારા, એમના ફેમિલી દ્વારા આજનો આ પ્રસાદ ભોજન એમના દ્વારા રાખવામાં આવેલું હતું। આ રીતે ઘણા સમયથી અમે આ કેમ્પ યોજી રહ્યા છે। આજે અમારો આ 334મો કેમ્પ હતો, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 24,000 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને એક નવી દ્રષ્ટિ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।